હેલો એવરીવન, ધીસ ઇઝ ત્રિષા. વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ આ વિડીયો શેના રિલેટેડ છે તો ઓલરેડી તમને થંબનેલ જોઈને ખ્યાલ આવી જ ગયો હશે, કેમ કે મેં એક શોર્ટ્સ વિડીયો અપલોડ કર્યો હતો પીવાયક્યુની બુક્સને લઈને. સો ઘણા લોકોની કમેન્ટ્સ આવી રહી હતી કે આ બુક્સનો વિડીયો અમારી જોડે શેર કરો. એન્ડ એવા બી સવાલ હતા કે એમની પ્રાઇસ શું છે એન્ડ કયા કયા વિષયો ઇન્ક્લુડ થાય છે. સો બધી માહિતી આ વિડીયોની અંદર તમને મળી જશે. એન્ડ જે પીવાયક્યુની બુક્સ મારી પાસે છે પોલીસ ભરતી માટે એ છે ઓલરેડી NCERT એન્ડ GCERT. સો કઈ કઈ એક્ઝામમાં પીવાયક્યુની બુક્સ છે તમને કામ આવી શકે છે એન્ડ પ્રાઇસ શું છે એન્ડ કયા વિષયો ઇન્ક્લુડ થાય છે, બધા તમારા સવાલ હતા. એક જ વિડીયોની અંદર તમને આજે આન્સર મળી જશે. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે આ બુક્સની અંદર ઘણા લોકો કહે છે કે 40% સમથિંગ ખોટા આન્સર આપ્યા છે. સો ઓલરેડી કોઈ બી પબ્લિકેશનની તમે કોઈ બી બુક પરચેસ કરો છો તો થોડી ઘણી ભૂલો તો એમાં બી તમને જોવા મળશે, કેમ કે પ્રિન્ટિંગ મિસ્ટેક હોવાથી થોડી ઘણી ભૂલો તો બધી બુક્સની અંદર આપણને જોવા મળતી હોય છે. તેમ છતાં બી આ બુક્સનો વિડીયો છે મેં તમારી જોડે આજે શેર કરી રહી છું. એ જ રિવ્યૂ જોઈ એન્ડ ત્યાર પછી તમે ડિસાઇડ કરી શકો છો કે આ બુક્સ છે તમારે પરચેસ કરવી યા ફિર નહીં, એન્ડ કેટલા વિષયો વગેરે ઇન્ક્લુડ થાય છે, પ્રાઇસ શું છે વગેરે. સો ચલો બહુ વધારે લેટ નહીં કરતા એન્ડ મેં બી વિડીયો સ્ટાર્ટ કરીશ, કેમ કે સમય તમારો એન્ડ મારો બંનેનો કિંમતી છે. સો ફાઇનલી ચલો મેં બી વિડીયો સ્ટાર્ટ કરીશ. સો આ બુક તમે જોઈ શકો છો યુવા ઉપની પબ્લિકેશનની છે એન્ડ NCERT GCERT 4 in 1. એન્ડ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો PYQs, મહાવરા માટેના પ્રશ્નો, ધોરણ 6 થી 12 આધારિત પ્રશ્નોનો સંગ્રહ પાર્ટ 1 છે. એન્ડ વિષયો ઇન્ક્લુડ થાય છે સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ એન્ડ ભૂગોળ. એન્ડ કઈ કઈ એક્ઝામના PYQ આમાં આપ્યા છે તો UPSC, GPSC, GP SSB, GSSB એન્ડ CCE, PSI કોન્સ્ટેબલ ઓલરેડી ઇન્ક્લુડ થાય છે. ટેટાટ, રેલવે, SSC જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી. એન્ડ 5500 પ્લસ આમની અંદર આપ્યા છે MCQ. સો આ યુવા ઉપનિષદની બુક છે, તમે જોઈ શકો છો. એન્ડ એમની પ્રાઇસની વાત કરીએ તો ઓલરેડી પ્રાઇસ છે 530 રૂપિયા. એન્ડ જ્યારે બહાર પડી ત્યારે 40% સમથિંગ ડિસ્કાઉન્ટ હતું. અત્યારે બી કોઈ બી બુક સ્ટોરમાં તમે ચેક કરો તો 30% સમથિંગ તમને ડિસ્કાઉન્ટ મળી જતું હોય છે. સો ફાઇનલી આમની ઇન્ડેક્સની વાત કરીશું તો આમની અંદર છે ભારતનો ઇતિહાસ ઓલરેડી આપ્યો છે. આઈ હોપ તમને દેખાતું હશે પ્રોપરલી. ભારતનો ઇતિહાસ આ તમે જોઈ શકો છો. એમની અંદર જે પ્રકરણ આપ્યા છે, જે ચેપ્ટર છે એ ઇન્ક્લુડ થાય છે, એમના નામ અહીંયા દર્શાવ્યા છે. પ્રકરણના નામ છે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતોથી લઈ એન્ડ ઓલરેડી જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ બધું આવી જાય છે, સિંધુ ખીણ સભ્યતા વગેરે. તો તમે આ જોઈ શકો છો. એન્ડ ત્યાર પછી સેકન્ડ છે ભારતનો સાંસ્કૃતિક વારસો. થર્ડ ભારતની ભૂગોળ એન્ડ ભૌતિક ભૂગોળ, જે વિષયો આમની અંદર ઇન્ક્લુડ થઈ રહ્યા છે. સો આ રીતે અંદર છે બધી ઇન્ડેક્સ વગેરે આપી છે, ચેપ્ટરના નામ સહિત આપ્યા છે. એન્ડ PYQ કઈ રીતે આપ્યા છે એન્ડ અભ્યાસક્રમના મુદ્દા સહિત બી આમાં જણાવ્યું છે કે કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન લેવામાં આવ્યો છે, ચેપ્ટરનું નામ વગેરે ઓલરેડી આપ્યું છે. એન્ડ પોલીસ કોન્સ્ટેબલ, PSI, CCA વગેરેના જે આમાં સિલેબસ છે એ બી આપ્યા છે. આ રીતે ભારતનો ઇતિહાસ સ્ટાર્ટ થઈ રહ્યો છે. સૌપ્રથમ પ્રાચીન, મધ્યકાલીન એન્ડ આધુનિક. એન્ડ આમની અંદર જે ચેપ્ટરો ઇન્ક્લુડ થાય છે ઓલરેડી અહીંયા આપી દીધા છે, તમે જોઈ શકો છો, કે જે આપણે પોલીસ ભરતીમાં બી તમને કામ આવી શકે છે એન્ડ અધર કોઈ બી એક્ઝામમાં. એન્ડ ત્યાર પછી જે ઓલરેડી આમાં પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે, PYQ કઈ ટાઈપના છે તમે જોઈ શકો છો આ રીતે, કે PYQ આ રીતે આપ્યા છે. એન્ડ બહુ સુપર બુક છે, ઓલરેડી મેં રીડ કરું છું એન્ડ બહુ બધી ભૂલો આમાં નથી. સો આમની અંદર 3 વિષયો ઇન્ક્લુડ થાય છે પાર્ટ 1ની અંદર. એન્ડ જ્યાં બી ચિત્રોની જરૂર પડી છે ત્યાં ચિત્રો બી દર્શાવ્યા છે. PYQની બુક હોવા છતાં બી આમાં ચિત્રો આપ્યા છે, જેથી કરીને રીડ કરવા ટાઈમે બોરિંગ ન થઈ શકાય. એન્ડ જે બી NCERTનો સવાલ હશે એમની અંદર આ રીતે NCERT ધોરણ 12 પાર્ટ 1, GCERT ધોરણ 11 પાર્ટ 2 એન્ડ ધોરણ 6 પાર્ટ 3. જે ધોરણમાંથી NCERT યા GCERTમાંથી કોઈ બીમાંથી જે સવાલ લેવામાં આવ્યો છે ઉપર દર્શાવેલું છે ઓલરેડી. સો તમને ખ્યાલ આવશે NCERT GCERTમાં કઈ જગ્યાએ આ સવાલ આવ્યો છે. તો આ રીતે બહુ સરસ રીતે બુક બનાવેલી છે. ઓલરેડી તમે પરચેસ કરવા માગતા હોય તો કરી શકો છો. સુપર બુક છે. એન્ડ 3 વિષયો ઇન્ક્લુડ થાય છે. આ રીતે તમે જોઈ શકો છો. બહુ સરસ રીતે PYQ આપ્યા છે એન્ડ રીડ કરવામાં બોરિંગ બિલકુલ નથી થવાતું. ચેપ્ટર વાઇઝ અલગ અલગ આપેલા છે એન્ડ વિષય વાઇઝ બી અલગ અલગ આપ્યા છે. એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરે છે
કે GCA ની બુક્સ કેવી છે, પરચેસ કરાય યા ફિર નહીં, બટ એ બુક્સ મારી પાસે આવશે તો મેં તમને એમના રિવ્યૂ બી જણાવીશ. એન્ડ ત્યાર પછી આ છે અત્યારે સાંસ્કૃતિક વારસાના PYQ જે મેં અત્યારે રીડ કરી રહી છું. એન્ડ આ રીતે ચિત્રો દ્વારા બી દર્શાવ્યું છે, જ્યાં જરૂર પડી છે ત્યાં બહુ સરસ રીતે માહિતી આપી છે PYQની બુક્સની અંદર બી, કે જે અગાઉની પરીક્ષામાં બધા પૂછાયેલા છે. આ છે સાંસ્કૃતિક વારસાના PYQ, અહીંથી જે સ્ટાર્ટ થઈ રહ્યા છે. એમના ચેપ્ટર બી તમે જોઈ શકો છો, પોલીસ ભરતી માટે ઉપયોગી છે એન્ડ ઇન્ક્લુડ થઈ જાય છે. અધર એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો એમના માટે બી તમને કામ આવશે. એન્ડ લાસ્ટમાં ઓલરેડી ભૂગોળ બી આપેલી છે. સો 3 વિષય આમની અંદર ઇન્ક્લુડ થશે. એન્ડ એમની અંદર બી તમે છે ચેપ્ટરો જોઈ શકો છો કયા કયા ઇન્ક્લુડ થાય છે. સો બહુ સુપર PYQ આમાં આપ્યા છે, બોરિંગ થવાતું નથી રીડ કરવા ટાઈમે. મેં તો ઓલરેડી કરું છું, તમે જો પરચેસ કરવા માગતા હોય તો કરી શકો છો. એન્ડ ઓલરેડી નજીકના બુક સ્ટોર પર જઈને ચેક કરવું જોઈએ. 30% સમથિંગ ડિસ્કાઉન્ટ તો અત્યારે કોઈ બી જગ્યાએ મળતું હોય છે. એન્ડ નહીં તો ભાવનગરની જો ઓઝા બુક સ્ટોર છે એમની અંદર 30% ડિસ્કાઉન્ટમાં તમને કોઈ બી બુક મળી જતી હોય છે. સો તમે ત્યાંથી બી ઓનલાઈન પરચેસ કરી શકો છો. સો આઈ હોપ કે દોસ્તો આ બુક્સ માટેના રિવ્યૂ જે તમે જોવા ઈચ્છતા હતા એ રિવ્યૂ તમારા સુધી મેં પહોંચાડી શકી છું. એન્ડ જે માહિતી મેળવવા માગતા હતા આ બુક્સને લઈને, સો એ બી તમને મળી ગઈ હશે. એન્ડ ઓલરેડી આ ફર્સ્ટ એડિશન 2025નું જ છે, ન્યૂ છે. એન્ડ તેમ છતાં બી આ બુક્સને લઈને તમારી કોઈ બી ક્વેરી યા કોઈ બી સવાલ હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને લખજો. મેં એમનો આન્સર જ્યારે બી ફ્રી થઈશ તમારી કમેન્ટ્સ જોઈશ ત્યારે આપીશ. એન્ડ આઈ હોપ કે અત્યારે તો તમને આ બુક્સના રિવ્યૂ વિશે માહિતી મળી ગઈ હશે. સો આઈ હોપ કે દોસ્તો આ બુક વિશે પ્રોપરલી માહિતી તમને મારા વિડીયો પરથી મળી ગઈ હશે. તેમ છતાં બી તમારી કોઈ બી ક્વેરી છે યા ફિર કોઈ બી સવાલ છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો. મેં જ્યારે બી ફ્રી થઈશ તમારી કમેન્ટ્સ રીડ કરીશ ત્યારે મેં એમનો આન્સર અચૂક આપીશ. એન્ડ ચલો આજનો વિડીયો બી મેં અહીંયા સમાપ્ત કરીશ. આઈ હોપ કે આજનો વિડીયો બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.